નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે DSM-5 માં મુખ્ય મનોવિકૃતિઓનું વર્ગીકરણ બરાબર એ જોઈએ છીએ. તો એમાં આપણે જે છે ચિંતા સંબંધી મનોવિકૃતિઓ વિશે ભણી ગયા, મનોદશાની મનોવિકૃતિઓ વિશે ભણી ગયા બરાબર. હવે છે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ વિશે ભણવાનું છે. તો શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ એટલે શું કે બાલ્ય આ જે છે મોટા ભાગે ક્યારે જોવા મળે? આગળની જે વિકૃતિ હતી બાલ્ય અવસ્થાના જે આઘાતજનક અનુભવો હતા એના કારણે જે છે મોટા ભાગે ઉત્પન્ન થતી હોય, પુખ્ત અવસ્થામાં જે છે એનું સ્વરૂપ જોવા મળતું હોય એવું હતું બરાબર. પરંતુ આ જે છે શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિ ક્યારે ઉત્પન્ન થાય છે? બાલ્ય અવસ્થામાં. જ્યારે બાળક જે છે બાળક જે છે એ કાંઈ પણ કાર્ય શીખવા સાથે જોડાય છે બરાબર, જે તે સંસ્થા સાથે અથવા તો ઘરમાં કે એમ જે છે કાર્ય શીખવા માટે સક્ષમ બને છે ત્યારે આવી વિકૃતિઓનું જે છે એ લક્ષણો પ્રદર્શિત થતા હોય એવું જોવા મળે છે બરાબર. એટલે આ લક્ષણો જે છે મોટા ભાગે બાળપણમાં જે છે એ બાલ્યાવસ્થામાં જોવા મળે છે. શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં બાળક શીખવાની સ્નાયુઓ, શારીરિક ક્રિયાઓ વચ્ચે સંકલન સ્થાપવાની તેમજ અન્ય વ્યક્તિઓ સાથે સંદેશા વ્યવહારમાં વિક્ષેપ અનુભવતો જોવા મળે છે. તો આ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિના લક્ષણો કેવા હોય કે બાળક જે છે એ શીખવાની કોઈ પણ બાબતો હોય શીખવાની બરાબર, એ સ્નાયુ સંબંધી હોય કે માનસિક હોય બરાબર. સ્નાયુ સંબંધી એટલે કે હાથથી જે છે નોર્મલ રીતે થઈ શકતું કાર્ય હોય અથવા હાથ પગથી જે છે રમત રમવી, આવું બધું જે પણ કાર્ય હોય બરાબર, કોયડા ઉકેલવા, રમત દ્વારા જે છે કંઈ પણ જ્ઞાન આપવામાં આવે, પ્રવૃત્તિનો જે છે એ અભિગમ આવ્યો બરાબર શિક્ષણમાં. તો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન જે છે પ્રજ્ઞા અભિગમ પ્રમાણે બાળકનું જે છે એ કાર્યકર્તૃત્વ કેવું હોય? ઉતરતી કક્ષાનું હોય અન્ય બાળકોની કમ્પેરિઝનમાં બરાબર. શારીરિક ક્રિયાઓ સાથે સંકલન ન સ્થાપી શકે, ઉપરાંત જટિલ માહિતીને સમજવામાં અને શીખવામાં મુશ્કેલી અનુભવે અથવા તો કોઈ પણ જટિલ બાબતો હોય બરાબર, દાખલા તરીકે કોયડા ઉકેલવા અથવા તો વધારે જે છે આંકડાઓનો સરવાળો કરવો, બાદબાકી કરવી, આવું જે કોઈ પણ તાર્કિક કે ગાણિતિક બાબતો હોય બરાબર, સમજવામાં કેવું થાય? મુશ્કેલી અનુભવે બરાબર. નોર્મલ જે બાળકો હોય એની કમ્પેરિઝનમાં આવા બાળકને જે છે એ વધારે વખત શીખવાડવું પડે અથવા તો શીખેલું જે છે વારંવાર ભૂલી જાય, આવું પણ વર્તન જોવા મળતું હોય છે. અન્ય વ્યક્તિઓ સાથે સંદેશા વ્યવહારમાં વિક્ષેપ અનુભવે છે બરાબર, કે અન્ય વ્યક્તિઓને જે છે પોતાની કોઈ પણ બાબતો જણાવી શકતો નથી અથવા તો અન્ય વ્યક્તિ દ્વારા જે સંદેશો આપ્યો હોય એ છે યોગ્ય રીતે સમજી શકતો નથી, એનું અર્થઘટન કરવામાં પણ ઘણી વખત મુશ્કેલી અનુભવતો હોય છે એવું જોવા મળે છે. આ મનોવિકૃતિ ધરાવતો બાળક નવી અથવા જટિલ માહિતીને સમજવા શીખવામાં મુશ્કેલી અનુભવે છે. નવી કોઈ પણ માહિતી હોય બરાબર, તો એને છે ઝડપથી શીખી શકતો નથી. કોઈ પણ રૂટીન કાર્ય એને આપ્યું હોય તો એ છે એ કરી શકતો હોય, પરંતુ જો કોઈ પણ નવી બાબત એમાં એડ કરવામાં આવે, ઉમેરવામાં આવે તો આ બાળકને શીખવામાં જે છે મુશ્કેલી અનુભવાય છે. પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે બટન બંધ કરવા, દર્પણમાં જોઈ માથું વ્યવસ્થિત કરવું વગેરેમાં મુશ્કેલી અનુભવે છે. બાળકની ઉંમરની પરિપક્વતા મુજબ તેને શીખવામાં વધુ સમય લાગે છે. જો આવી જે મનોવિકૃતિઓથી પીડાતા હોય, શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ, તો એવા બાળકો જે છે એ પોતાની દૈનિક ક્રિયાઓમાં બટન બંધ કરવા બરાબર, આવું કાર્ય જાતે ન કરી શકે અથવા તો મુશ્કેલી અનુભવે, વારંવાર એને ટ્રેનિંગ આપે પછી શીખે છે અથવા તો એની ઉંમરની જે પરિપક્વતા હોય બરાબર એમાં જે છે મોડું શીખે. સામાન્ય રીતે 5-6 વર્ષનો બાળક જે છે જાતે પોતાના શર્ટના બટન બંધ કરી શકે, પરંતુ આ જે મનોવિકૃતિથી પીડાતા બાળકો હોય એ જે છે 9-10 વર્ષની ઉંમરે પણ જે છે એમાં મુશ્કેલી અનુભવતા હોય. પછી દર્પણમાં જોઈને એટલે કે કાચમાં જોઈને, અરીસામાં જોઈને પોતાનું જે છે માથું વ્યવસ્થિત ઓળાવવામાં પણ મુશ્કેલી અનુભવતા હોય છે બરાબર. બાળક અશાબ્દિક અને શાબ્દિક અને બિનશાબ્દિક ભાષા અને માહિતીને સમજવામાં મુશ્કેલી અનુભવે છે. બાળક જે છે શાબ્દિક અને બિનશાબ્દિક જે ભાષા હોય છે, શાબ્દિક એટલે કે સૂચનાઓ આપવામાં આવે શાબ્દિક રીતે બરાબર, આ ઉપરાંત જે છે બિનશાબ્દિક ભાષાઓ જે છે જેમાં કોડિંગનો ઉપયોગ કરવામાં આવેલો હોય, ચિત્રનો ઉપયોગ કરવામાં આવેલો હોય, તો આવી જે ભાષા હોય આપણે જે છે ઘણી વખત એવું આવે પહેલા જે છે મુદ્દાના આધારે વાર્તા લખો બરાબર, પછી પહેલા જ્યારે પ્રાથમિક ધોરણો હોય છે એમાં ચિત્ર જોઈને વાર્તાઓ અથવા તો એ ઘટનાનો ક્રમ ગોઠવવાનો હોય છે બરાબર. તો આવી બાબતમાં જે છે બાળક મુશ્કેલી અનુભવતો હોય છે. બાળકની વૈચારિક અને તાર્કિક ક્ષમતામાં ઉણપ જોવા મળે છે. જે બાળક છે એ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ ધરાવતો હોય છે એની જે છે વૈચારિક અને તાર્કિક જે ક્ષમતા હોય બરાબર, તો એમાં જે છે એમાં જે ઉણપ
બીજા બાળકોની કમ્પેરિઝનમાં બાળક જે છે ઓછા પડતો કાર્ય કર્તૃત્વ દર્શાવતો હોય એવું જોવા મળે છે. નોર્મલ જે બાળક હોય છે એ કોયડા જે છે સામાન્ય રીતે ઉકેલી શકે છે, પરંતુ આવા બાળકને જે છે આવી કોઈ પણ તાર્કિક બાબતો હોય, બરાબર, ઉખાણા જે છે એ ઉખાણા ઉકેલવા અથવા તો ઉખાણાનો જવાબ આપવો, આવી જે કોઈ પણ સામાન્ય બાબતો હોય છે, બરાબર, એમાં પણ એની કાર્યકર્તૃત્વમાં ઉણપ જોવા મળે છે. તો આવી મનોવિકૃતિઓમાં જે છે એ ઘણી બધી વિકૃતિઓનો સમાવેશ થાય છે. તો એમાં જે છે ખાસ ડિસ્લેક્સિયાનો સમાવેશ થાય છે, બરાબર. તો એ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં ડિસ્લેક્સિયામાં આપણે જોઈએ તો એનું જે છે એક બેસ્ટ ઉદાહરણ તારે ઝમીન પર જે મૂવી છે, બરાબર, એમાં જે બાળક આવે છે ઈશાન, એને જે છે આ પ્રકારની ડિસ્લેક્સિયા નામની મનોવિકૃતિ હતી. તો એના જે છે લક્ષણો, દરેક લક્ષણો એ જે છે આ ડિસ્લેક્સિયા લક્ષણો ડિસ્લેક્સિયાની વિકૃતિને સારી રીતે પ્રદર્શિત કરે છે. સમજવા માટે પણ એક બેસ્ટ ઉદાહરણ કહી શકાય, બરાબર. DSM-4 માં ડિસ્લેક્સિયાનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં કરવામાં આવ્યો હતો. DSM-5 માં તેનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃતિમાં કરવામાં આવ્યો છે, બરાબર. કે DSM-4 માં છે માત્ર શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિમાં એનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો ડિસ્લેક્સિયા, પરંતુ DSM-5 માં શું થયું કે એને છે વિશિષ્ટ વિકૃતિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો કે ઘણા બાળકો જે છે આવા વિશિષ્ટ બાળકો જોવા મળે છે, બરાબર, કે બીજા સામાન્ય બાળકો કરતા અલગ રીતે જોવા મળતા હોય છે. એક સર્વે અનુસાર અમેરિકામાં શાળામાં અભ્યાસ કરતા બાળકોમાંથી 17% બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે. એક જે છે સર્વે થયો, સંશોધન થયું કે એમાં અમેરિકામાં જે બાળકો જે છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય, બરાબર, એમાંથી 17% બાળકોને જે છે ડિસ્લેક્સિયા નામની મનોવિકૃતિથી પીડાતા જોવા મળ્યા હતા. આ સમસ્યા જોવા મળે છે. 2012 માં થયેલ એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ડિસ્લેક્સિયાનું પ્રમાણ 9.87% જેટલું હતું. જ્યારે 2012 માં જે છે સર્વે કરવામાં આવ્યો, સંશોધન કરવામાં આવ્યું, ત્યારે જે છે ભારતમાં એનું પ્રમાણ કેટલું હતું? 9.27% જેટલું, 9.87% જેટલું હતું. છોકરીઓ કરતા છોકરાઓમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે આ વિકૃતિઓમાં છે જાતિગત તફાવત જોવા મળે છે કે છોકરીઓની કમ્પેરિઝનમાં છે છોકરાઓમાં આ મનોવિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. વયના જુદા જુદા તબક્કામાં ડિસ્લેક્સિયાના અલગ અલગ લક્ષણો જોવા મળે છે, પરંતુ તેમાં સામાન્ય લક્ષણોને તારવીએ તો નીચે મુજબના લક્ષણો બાળકમાં જોવા મળે છે. જેમ ઉંમર હોય એની ઉંમરને પ્રમાણમાં છે જુદા જુદા લક્ષણો જોવા મળે, પરંતુ સામાન્ય લક્ષણો તારવીએ તો પહેલું લક્ષણ એવું કહી શકાય કે બાળપણમાં બોલવાની ક્ષમતાનો અન્ય બાળકોની સરખામણીમાં મોટો વિકાસ, બરાબર. એક તો પહેલું જ લક્ષણ, બાળક જ્યારે છે એ 2 કે 3 વર્ષનું થાય ત્યારે જે બોલતા શીખતું હોય, બરાબર. 1 વર્ષનું થાય ત્યારે 1-1.5 વર્ષે જે છે છૂટા શબ્દો બોલતું હોય, પરંતુ 2 કે 3 વર્ષે છે બાળક પોતાની ભાષામાં, બરાબર, એ બોલતા શીખતું હોય, તોતરાપણું એટલે કે બહારી આમ કાલી ગેલી ભાષામાં બોલતા શીખતું હોય. પરંતુ જે બાળકો છે ડિસ્લેક્સિયાની વિકૃતિથી પીડાતા હોય એનું પહેલું જ લક્ષણ એવું છે કે એમાં જે છે ભાષાનો વિકાસ મોટો થાય, એટલે કે બોલતા મોડું શીખે, બરાબર. આવા બાળકો હોય 4 કે 5 વર્ષેથી એ બોલતા શીખતા હોય. ઘણા બાળકને છે ભાષાનો મોટો વિકાસ જોવા મળતો હોય, બરાબર. ઉપરાંત જે છે શબ્દોના ઉચ્ચારણની સ્પષ્ટતામાં મુશ્કેલી, બરાબર. જે શબ્દોનું ઉચ્ચારણ હોય સ્પષ્ટ ન બોલી શકે, બરાબર. અથવા તો ઘણી વખત સામાજિકરણને કારણે પણ આવું જોવા, સામાજિકરણ જે છે વ્યક્તિ બાળક જ્યારે પહેલી વખત બોલવા શીખે છે ત્યારે પોતાની કાલી ગેલી ભાષામાં બોલતો હોય છે. એની કારણે જે છે કુટુંબના સભ્યો પણ આવી જ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તો એના કારણે બાળકમાં પણ આવું જે છે સ્પષ્ટ ઉચ્ચારણ ન જોવા મળતું હોય, પરંતુ ઘણી વખત જે છે બાળકમાં બીજા વાતાવરણમાં જાય એટલે કે સ્કૂલે જાય તો પણ જે છે આવા શબ્દ ઉચ્ચારણમાં જે છે એ સ્પષ્ટતા ન આવે ત્યારે જે છે આ વિકૃતિના લક્ષણો દેખાય છે. નેક્સ્ટ છે નવા શબ્દો શીખવાની બાબતમાં ઝડપ ઓછી તેમજ શીખેલા શબ્દોને પુનઃ યાદ કરવામાં મુશ્કેલી અનુભવવી. એટલે કે શાળામાં જે છે અક્ષર જ્ઞાન આપવામાં આવે, બરાબર, મૂળાક્ષરોથી શરૂઆત કરવામાં આવે, એટલે જે એક શબ્દ એને શીખવાડ્યો હોય તો એ શીખી શકે, પરંતુ એને પુનઃ યાદ કરવો હોય, ફરી વખત જે છે એને યાદ કરવો હોય ત્યારે જે છે મુશ્કેલી અનુભવે. નવા શબ્દો શીખવામાં જે છે મુશ્કેલી અનુભવે. એને છૂટા જે છે આપણે એક વખત કક્કો શીખવાડ્યો હોય, બરાબર, વારંવાર જે છે એની ટ્રેનિંગ આપી હોય, કક્કો શીખવાડ્યો તો ફરી વખત જે છે આપણે લાઈનમાં એને એ કક્કો બોલવાનો કહીએ, બરાબર, તો એ બોલી શકતો નથી, વચ્ચે જે એકાદ અક્ષર ભૂલી જાય અથવા તો અટકી જાય એવું વર્તન જોવા મળે છે. શબ્દોને સમજવાની અક્ષમતા, બાળકમાં જે છે એ શબ્દો સમજવાની અક્ષમતા હોય છે.
ઝડપથી ક્યારેક જે છે અમુક સૂચનાઓ ઝડપથી અપાઈ જાય અથવા તો એકને એક સૂચના વારંવાર આપવામાં આવે ત્યારે જે છે બાળક સમજી શકે છે, બરાબર. અથવા તો આવા જે બાળકો હોય છે એને પોતાની નોટબુકમાં આવી સૂચનાઓ લખીને આપવામાં આવે, વાલી સુધી પહોંચાડવામાં આવતી હોય છે. સરખા ઉચ્ચારણવાળા શબ્દો વચ્ચે ભેદ પારખવામાં નિષ્ફળતા, બરાબર. સરખા ઉચ્ચારણવાળા શબ્દો હોય બરાબર, ચ છે તો એ જે છે સ, છ, બરાબર, આવા બધા જે છે ઉચ્ચારણ થતું હોય એવા શબ્દો એને પારખવામાં જે છે ઉચ્ચારણ પારખવામાં મુશ્કેલી થતી હોય કે ચકલીનો ચ ક્યારે બોલાય, છત્રીનો છ ક્યારે બોલાય, સસલાનો સ ક્યારે બોલાય, બરાબર. એને જે છે બધા સ જે છે એક સરખા લાગતા હોય એવું જોવા મળે છે. ભાષાના લખાણના કૌશલ્યમાં મુશ્કેલી, બરાબર. ભાષાનું જે લખાણ હોય એના કૌશલ્યમાં મુશ્કેલી જોવા મળે છે. દાખલા તરીકે ઠ અને ઢ, બરાબર. આ બે વચ્ચે જ્યાં છે પછી બી અને ડી અંગ્રેજીમાં, બરાબર. આવા જે સરખા જે લખાણવાળા કૌશલ્યો હોય એમાં મુશ્કેલી કે જ્યાં આપણે જે છે બોલનું સ્પેલિંગ લખવું હોય, બરાબર, તો આવી રીતે લખતા હોય તો એ લોકો જે છે એ આવી રીતે લખતા હોય, બી અને ડી માં ખબર ન પડે. પછી જ્યાંથી આપણે ઢગલો લખવાનો હોય, બરાબર, જ્યાં જે ઢગલો લખતા આ અક્ષર ને આ અક્ષરો જે છે ભાષાનું કૌશલ્યમાં એને કેવા લાગતા હોય, સેમ પ્રકારના લાગતા હોય, બરાબર. એટલે જે છે આ ભાષા કૌશલ્ય એનામાં જે છે અક્ષર ઓળખવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. તફાવત ન સમજવો, આવી રીતે જે છે ડબલ્યુ હોય તો એને એમ જેવો સમજતા હોય, બરાબર. પછી આ ઉપરાંત જે છે પી હોય એને ક્યુ જેવો સમજતા હોય, બી હોય એને ડી જેવો સમજતા હોય, બરાબર. એના કારણે જે છે ઘણી બધી એનામાં અક્ષર જ્ઞાનની ખામીઓ જોવા મળતી હોય છે. આ ઉપરાંત જોઈએ તો આપણે નેક્સ્ટ છે મૂળાક્ષરોના લખાણમાં ભૂલ થવી. આવા બધા જે મૂળાક્ષરો લખવાના હોય, બરાબર, ત્યારે જે છે બાળકને ભૂલ થવાની સંભાવના વધુ હોય છે. તો આવા બાળકોને આપણે જ્યારે હોમવર્કની ચકાસણી કરતા હોય ત્યારે પણ તપાસી શકીએ છીએ અથવા તો એની જે છે નિદાન કરી શકીએ છીએ, બરાબર, અથવા તો એના વાલીને જાણ કરી શકીએ છીએ, અથવા તો એના વાલી પણ લેસન કરાવતા હોય ત્યારે પણ આ બાબતો ધ્યાનમાં આવે છે એવું જોવા મળતું હોય. પછી એક શબ્દને જુદી જુદી જોડણીઓ દ્વારા લખવો, બરાબર. દાખલા તરીકે સીડી હોય તો સીડી ની સાચી જોડણી છે આવી છે, બરાબર. તો એક વખત જે છે આપણી સીડી આવી રીતે શીખવાડી દીધું પછી બાળક જે છે સીડી, બરાબર, આવી રીતે જે છે એ લખતો જોવા મળતો હોય છે. એકની એક જોડણી છે એને વારંવાર જે છે અલગ અલગ રીતે લખ્યા કરે. એક વખત સીડી આવી રીતે લખ્યું હોય તો બીજી વખત જે છે સીડી શબ્દ આવે ત્યારે આવી રીતે લખ્યું હોય, ત્રીજી વખત સીડી શબ્દ આવે ત્યારે આ રીતે પ્રેઝન્ટ કરે છે, બરાબર. એકને એક શબ્દને જે છે વારંવાર જોડણીની રીતે જે છે એ લખે છે, અલગ અલગ જોડણી. નેક્સ્ટ છે ક્રિયાત્મક અવયવોના સંકલનમાં મુશ્કેલી. ક્રિયાત્મક જે અવયવો હોય, બરાબર, એના સંકલનમાં મુશ્કેલી. દાખલા તરીકે બોલને કેચ કરવો, બરાબર. સામાન્ય બાળકો હોય એને જે છે રમત રમાડવામાં આવે, બરાબર, તો દડો ગોળ ગોળ ફેરવવામાં આવે સર્કલમાં તો એ બાળકો જે છે કેચ કરી લેતા હોય થોડાક અંતરે ઊભા રાખીને, બરાબર. પછી આવા બાળકો જે છે બોલને કેચ કરી શકતા નથી. પરંતુ એવા ઝીણા કાર્યો હોય, સોયમાં દોરો પરોવવો, તો એમાં પણ મુશ્કેલી. જ્યારે 1 મિનિટ ને એવી બધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે ત્યારે જે છે આવી રમતો રમાડવામાં આવે ત્યારે આવા બાળકનું કર્તૃત્વમાં જે છે અમુક પ્રકારની ઉણપ જોવા મળતી હોય છે. મણકા પોરવવામાં, બરાબર, કે જ્યારે છે દોરામાં જે વધારે મણકા પોરવી શકે એની સ્પર્ધા હોય, બરાબર. 1 મિનિટ સ્પર્ધામાં આવી બધી બાબતોનો સમાવેશ થતો હોય ત્યારે મણકા પોરવવામાં એટલે કે જે પારાઓ હોય છે, બરાબર, ગોળ ગોળ પારાઓ, એમાં પણ પોરવવામાં પણ મુશ્કેલી અનુભવતા હોય છે. પછી બૂટની દોરી બાંધવામાં મુશ્કેલી. જે બૂટ હોય છે, બરાબર, સ્કૂલ બૂટ હોય એની પણ દોરી બાંધવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. એનું જે સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે બાંધી શકતા ન હોય એવું પણ જોવા મળતું હોય છે. પછી જે છે એ નેક્સ્ટ જોઈએ તો વાંચનની મુશ્કેલી. જેથી ક્લાસમાં બધાની વચ્ચે ઊભા થઈને બોલવામાં ખચકાટનો અનુભવ થાય છે. વાંચનમાં મુશ્કેલી આવે. કેમ વાંચનમાં કેમ મુશ્કેલી આવે કે જ્યારે જે છે ઈ ટને બદલે ઠ લખે, બરાબર, તો આવું જે છે થાય. પછી ડ ને બદલે ઠ લખે, આવું બધું થાય, બરાબર. ટને બદલે ડ લખે તો એને જેવું લખે એવું તે વાંચતા હોય છે. એટલે એના કારણે વાંચનમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે તો અથવા તો ખચકાટ અનુભવાય છે. તો એના કારણે જે છે એનામાં લઘુતાની ભાવના આવી જાય છે એવા બાળકોમાં, અને ક્લાસની વચ્ચે જે છે ઊભા થઈને બોલતા નથી અથવા તો વાંચતા નથી. આપણે જે છે પ્રશ્નનો જવાબ પૂછ્યો હોય તો પણ આન્સર આપવાનું ઘણી વખત ટાળતા હોય છે.
નેક્સ્ટ જે છે શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની પ્રેરણાનો અભાવ હોય છે. આવા બાળકો જે છે એ શૈક્ષણિક કાર્ય કર્તૃત્વમાં જે છે ઉણપવાળા જોવા મળે છે. એના કારણે જે છે એ શૈક્ષણિક સિદ્ધિની પ્રેરણાનો અભાવ જે છે એનામાં જોવા મળતો હોય છે. વારસાગત કે ચેતાતંત્રની ખામીને કારણે થતી આ વિકૃતિ કહેવા કરતા અક્ષમતા કહેવું વધુ યોગ્ય ગણાય છે. બરાબર, વારસાગત ખામીને કારણે અથવા તો જે છે ચેતાતંત્રની ખામીને કારણે, ઘણી વખત છે વારસાગત ખામીને કારણે એટલે કે જનીન તત્વોની જે 13, 17 અને 21 નંબરની જોડ છે, બરાબર, એમાં કઈ ગડબડ ઉત્પન્ન થાય અથવા તો 46 રંગસૂત્રને બદલે 47 રંગસૂત્ર જ્યારે મળ્યા હોય, બરાબર, જનીન તત્વો જ્યારે મળ્યા હોય ત્યારે એના કારણે જે છે ઉત્પન્ન થાય અથવા તો ચેતાતંત્રની જે કઈ ખામી હોય, બરાબર, અંતઃસ્ત્રાવોની જે ખામીઓના કારણે ઉત્પન્ન થતી હોય, બાળકને જે છે ઘણી વખત ગર્ભાવસ્થામાં પોષણ ન મળ્યું હોય, માતા છે ધૂમ્રપાન કરતી હોય અથવા તો એવો કોઈ પણ આલ્કોહોલનું સેવન કરતી હોય, બરાબર, ત્યારે જે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કુપોષણ ઉત્પન્ન થાય. એના કારણે જે છે આ વિકૃતિ ઉત્પન્ન થાય. તો આ જે છે બાળકમાં વિકૃતિ કહેવાને બદલે આપણે એને અક્ષમતા કહેવી વધારે યોગ્ય ગણાય છે. કેમ કે બાળકમાં જે છે શીખવાની જે છે ઉણપ જોવા મળે છે અને કાર્ય કર્તૃત્વમાં જે છે ઉણપ જોવાને કારણે આને અક્ષમતા પણ કહી શકાય છે. આવી અક્ષમતા ધરાવનાર વ્યક્તિને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેનામાં રહેલી ક્ષમતાને ઓળખી વિકસાવવામાં આવે તો બાળક જીવનમાં ચોક્કસ પ્રગતિ સાધી શકે છે. બરાબર, તો આ જે છે જો એનામાં રહેલી અક્ષમતાને ઓળખવામાં, એટલે કે આ બાળક જે છે અસક્ષમ હોય પરંતુ દરેક ફિલ્ડમાં જે છે અસક્ષમ હોતું નથી, એનામાં કંઈક ને કંઈક એવી ક્ષમતા રહેલી હોય છે. બરાબર, જો એને ઓળખવામાં આવે શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા, બરાબર, એના કુટુંબીજનો દ્વારા જો એને ઓળખવામાં આવે અને એની જે ક્ષમતા હોય, બરાબર, એનું જે ક્રિએટિવ પાસું હોય એને વિકસાવવામાં આવે તો બાળક જે છે સારી એવી પ્રગતિ સાધી શકે છે. તારે જમી પર ફિલ્મ આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આપણે આગળ કીધું એમ, બરાબર, તારે જમી પર જે મૂવી છે એ આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એમાં જે છે એની ક્ષમતા, બરાબર, ડ્રોઈંગની ક્ષમતા જે છે બાળકની ઓળખવામાં આવે છે અને વિકસાવવામાં આવે છે. એમાંથી જે છે બેસ્ટ ડ્રોઈંગ કરી શકે છે. બરાબર, આ ઉપરાંત વાસ્તવિક જીવનના ઉદાહરણ જોઈએ તો થોમસ આલ્વા એડિસન, બરાબર, કે જેણે બલ્બની શોધ કરી. તો આ પણ જે છે એક ડિસ્લેક્સિયાથી પીડાતા હતા અને થોમસ આલ્વા એડિસન જે હતા, બરાબર, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જ્યોર્જ વોશિંગ્ટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા, એ પણ જે છે એના આ વિકૃતિથી પીડાતા હતા. બરાબર, બાળક જ્યારે થોમસ આલ્વા આઇન્સ્ટાઈન હતા જ્યારે બાળક હતા, બરાબર, જ્યારે શાળામાં જતા હતા ત્યારે એના શિક્ષકો દ્વારા જે છે એને એક ચિઠ્ઠી લખી આપવામાં આવી હતી એના માતા સુધી પહોંચાડવા માટે કે હવે તમારું બાળક જે છે આગળ ભણી શકશે નહીં, એના કારણે અમારી સ્કૂલમાં એની કોઈ જગ્યા નથી. બરાબર, પરંતુ એને માતાએ એના પર નેગેટિવ અસર ન પડવા દીધી અને ઘરે જ એને જે શીખવાડવામાં આવ્યું. બરાબર, અને આઇન્સ્ટાઈન જેવા જે છે વૈજ્ઞાનિક આપણને પ્રાપ્ત થયા. લિયોનાર્ડો વિન્સી, બિલ ગેટ્સ, બરાબર, બિલ ગેટ્સ, આ બધા લોકો જે છે કેવા હતા કે આ ડિસ્લેક્સિયાની મનોવિકૃતિથી પીડાતા હતા, પરંતુ એનામાં રહેલી જે ક્ષમતા હતી એને વિકસાવવામાં આવી અને એના કારણે જે છે અત્યારે બેસ્ટ ટોપરમાં જે છે એનું નામ સમાવેશ કરી શકાય. બરાબર, જુદી જુદી જે છે શોધખોળમાં અથવા તો સારા એવા વૈજ્ઞાનિકોમાં જે છે આ લોકોની ગણના થાય છે. તો એવું નથી કે આ જે છે એક વિકૃતિ છે, બરાબર, પરંતુ કે અક્ષમતા છે, પરંતુ આ એનામાં રહેલી ક્ષમતાને જાણી અને વિકસાવવામાં આવે તો બાળક જે છે સારી એવી પ્રગતિ સાધી શકે છે. અને બાળપણમાં આ બધા જ લોકો જે છે બાળપણમાં ડિસ્લેક્સિયાનો ભોગ બની ગયેલા હતા. બરાબર, તો ડિસ્લેક્સિયામાં જે છે આવા બાળકોને આપણે ઓળખ ક્યારે કરી શકીએ? શાળાઓમાં ઉપરાંત જે છે જ્યારે એનામાં બોલવાની ક્ષમતા નો વિકાસ થતો હોય, બરાબર, જુદી જુદી વયના તબક્કામાં જે છે બાળકનો જે છે આપણે વિકાસ જાણી અને એના વાલીને જાણ કરી શકીએ અથવા તો જાગૃત વાલીઓ હોય એ પણ પોતાના બાળકોને આવી રીતે જાણી શકે છે અને એનામાં રહેલી જે ક્ષમતા હોય, બરાબર, એનો વિકાસ કરી શકે છે અને બાળકને સારી એવી પ્રગતિ કરાવી શકે છે. નેક્સ્ટ જોઈએ તો આત્મરત વિકૃતિ, બરાબર, બીજી છે આત્મરત વિકૃતિ. ઓટિઝમ, એને જે છે ઓટિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ASD ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આને છે નૈદાનિક ભાષામાં ASD, બરાબર, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે અને આ મોસ્ટ IMP 1 માર્કમાં ફૂલ ફોર્મ કહી શકાય છે.
DSM-5 માં ઓટિઝમને સામાજિક સંદેશાવ્યવહારની વિકૃતિ સાથે સાંકળીને દર્શાવવામાં આવી છે. DSM-5 માં જે છે ઓટિઝમને સામાજિક સંદેશાવ્યવહારની મુશ્કેલી, બરાબર, કે બાળકને જે છે અન્ય વ્યક્તિઓ સાથે સંદેશાવ્યવહારમાં મુશ્કેલી પડે, બરાબર. બાળક જે છે ઘણા બધા વ્યક્તિઓ વચ્ચે ઊભો થઈને બોલી ન શકે, વર્ગખંડમાં બોલી ન શકવું, અથવા તો પોતાને જે કઈ સમસ્યા હોય બીજાને ન જણાવી શકે, બીજા દ્વારા જે કઈ સૂચના આપતા હોય તો એનું પાલન કરવામાં મુશ્કેલી અનુભવવી અથવા તો એને સમજવામાં મુશ્કેલી અનુભવવી, આ વિકૃતિ તરીકે ઓળખાવી શકાય છે. અને આત્મરત વિકૃતિ એ વિકાસાત્મક વિકૃતિ છે. આત્મરત વિકૃતિ કેવી વિકૃતિ છે? વિકાસાત્મક, વિકાસ સાથે સંકળાયેલી વિકાસાત્મક વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમાંથી ઘણા જે છે 1 માર્કના પ્રશ્નો બની શકે છે કે ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ASD તરીકે ઓળખવામાં આવે છે, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે. ઉપરાંત જે છે વિકાસાત્મક વિકૃતિ છે અને સામાજિક સંદેશાવ્યવહારની વિકૃતિ તરીકે કઈ વિકૃતિને ઓળખવામાં આવે છે? ઓટિઝમ, બરાબર. આત્મરત વિકૃતિને 27 માર્ચ 2014 માં અમેરિકાની સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન CDC, બરાબર, એ ઓટિઝમના પ્રમાણનો અભ્યાસ કરી દર્શાવ્યું કે દર 68 બાળકોમાંથી એક બાળકમાં આ વિકૃતિ જોવા મળે છે. 27 માર્ચ 2014 માં અમેરિકાની સંસ્થા છે કઈ? CDC, બરાબર. એના દ્વારા એવું જે છે સંશોધન કરીને દર્શાવવામાં આવ્યું કે 68 બાળકોએ એક બાળકને જે છે આ વિકૃતિ થાય છે. 42 છોકરામાંથી એક છોકરાઓમાં અને 189 છોકરીઓમાંથી એક છોકરીઓમાં આ વિકૃતિ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ વિકૃતિનું પ્રમાણ છોકરાઓમાં વધુ જોવા મળે છે, બરાબર. જુદા જુદા જે છે એને સંશોધનો કર્યા, એમાં છોકરા છોકરી ઉપર જે છે અભ્યાસો કર્યા અને એમાં જે છે ઈ 42 છોકરીઓમાં 42 છોકરાઓમાંથી એક છોકરામાં જોવા મળ્યું હતું, જ્યારે 189 બરાબર જે છોકરીઓ લેવામાં આવી હતી એમાંથી એક છોકરીઓમાં આનું પ્રમાણ જોવા મળ્યું હતું. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે છોકરીઓ કરતા જે છે છોકરાઓમાં આનું પ્રમાણ આત્મરત વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતમાં ઓટિઝમનું પ્રમાણ 1 થી 1.5% જેટલું છે. ભારતમાં જે છે ઓટિઝમનું પ્રમાણ કેટલું છે? 1% અથવા તો 1.5% જેટલું જોવા મળે છે. ઓટિઝમ એક જટિલ પ્રકારની વિકાસાત્મક વિકૃતિ છે જેના લક્ષણો જન્મ પહેલાના 3 વર્ષમાં જોવા મળે છે. ઓટિઝમ છે એક પ્રકારની વિકાસાત્મક વિકૃતિ છે, એટલે કે બાળકનો વિકાસ થતો હોય, બરાબર, એમાં જે છે ઉણપ જોવા મળે એટલે એને વિકાસાત્મક વિકૃતિ કહેવામાં આવે છે. અને લક્ષણો છે ને એ જન્મથી 3 વર્ષમાં તે દેખાઈ આવે છે, બરાબર. આ બાળક જે છે ઓટિઝમનો શિકાર બન્યો હોય કોઈ પણ બાળક, તો એ જન્મથી 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં ઓટિઝમના લક્ષણો જે છે એ દેખાઈ આવે છે. ચેતાતંતુઓની ખામીને કારણે ઉદ્ભવતી આ વિકૃતિ મગજની સામાન્ય કાર્યક્ષમતાને અસર પહોંચાડે છે, બરાબર. ચેતાતંતુઓની જે ખામીઓ હોય, બરાબર, કોષની જે સર્જન વિસર્જનની ઘટના હોય એમાં કઈ ગડબડ ઉત્પન્ન થાય, બરાબર, અને એના કારણે જે છે ચેતાતંતુઓમાં ખામી સર્જાય અને એના કારણે જે આ વિકૃતિ ઉદ્ભવે છે. અને જે છે મગજની જે સામાન્ય કાર્યક્ષમતા હોય છે, સંદેશાઓની આપ-લે કરવી અને સંદેશાઓને કારક અંગોથી મગજ સુધી અને મગજના આદેશોને કારક અંગો સુધી પહોંચાડવા, બરાબર. આ જે સામાન્ય કાર્યક્ષમતા છે એને અસર પહોંચાડે છે, જેની અસર બાળકની સામાજિક આંતરક્રિયા અને શાબ્દિક બિનશાબ્દિક પ્રત્યાયન પર થાય છે. અને આની અસર ક્યાં થાય કે બાળકની જે છે સામાજિક આંતરક્રિયા, બરાબર, બાળક જે છે વડીલો સાથે આંતરક્રિયા કરતો હોય, બાળક જે છે એની ઉંમરના સમવયસ્કો સાથે આંતરક્રિયા કરતું હોય, પડોશી સાથે આંતરક્રિયા કરતું હોય, એની ઉપર જે છે એની અસર જોવા મળે છે. અને શાબ્દિક અને બિનશાબ્દિક, બરાબર, બોલવામાં અને અમુક જે છે ચિત્રો અમુક જે છે ઈશારાઓ ઓળખવામાં આ બાળક જે છે કેવું થાય છે? નાસીપાસ થાય છે. બાળક એકની એક ક્રિયા વારંવાર કરે છે. અન્ય વ્યક્તિઓ સાથે આંખથી આંખ મેળવીને વાતો કરી શકતો નથી. બાળક જે છે એકની એક ક્રિયા વારંવાર કરતો જોવા મળે છે, બરાબર. જે ક્રિયા અથવા તો એકને એક શબ્દો પણ વારંવાર બોલ્યા કરે છે અને બીજા વ્યક્તિઓ સાથે આંખથી આંખ મેળવીને વાત કરી શકતો નથી, બરાબર. શરમાળપણા જેવું વર્તન દર્શાવતો હોય છે.
સામાન્ય રીતે બાળક અન્ય વ્યક્તિઓ સાથે આંખ મેળવવાનું ટાળે છે. તે મોટા ભાગે એકલું રહેવાનું કે રમવાનું પસંદ કરે છે. બરાબર, સામાન્ય રીતે મોટા ભાગે છે બીજા વ્યક્તિઓ સાથે આંખ મેળવવાનું ટાળે છે, એટલે બીજા સામે જોઈને ન બોલે, એમાં શરમાળપણું જોવા મળે છે અને એકલા રમવાનું પસંદ કરે છે. જૂથમાં જે છે એ પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી. એકલો જે છે એ બાળક સતત રમતો હોય એવું જોવા મળે છે. બાળક પોતાના વિચારોને લાગણીઓ બીજી વ્યક્તિ સામે દર્શાવી શકતું નથી. બાળક જે છે પોતાના વિચારો હોય એ બીજી વ્યક્તિ સામે દર્શાવી શકતું નથી. બરાબર, સ્પષ્ટ રીતે જે છે એ પોતાનો સંદેશો બીજા વ્યક્તિને પહોંચાડી શકતું નથી. બાળકને કહેવામાં આવેલું વાતનું વારંવાર પુનરાવર્તન કરે છે, એટલે કે બાળકને માતા કહે તું અહીં આવ, તો બાળક તું અહીં આવ એવું વારંવાર બોલ્યા કરે છે. બાળક જે છે એકના એક શબ્દનું ઉચ્ચારણ વારંવાર કરે છે. એની માતા એવું કીધું હોય કે અહીં આવ, તો બાળક જે છે એ ત્યાં પહોંચતા સુધીમાં જે છે 3-4 વખત બોલી જાય અહીં આવ. બરાબર, તો એવા કોઈ પણ ઘરના સભ્યો દ્વારા પણ આવું જે છે એના શબ્દો સાંભળવા મળે તો એનું એ તે પુનરાવર્તન વારંવાર કરતો હોય એવું જોવા મળે છે. બોલ્યા કરે છે, અસંબંધ રીતે સતત હસ્યા કરે છે. કાંઈ પણ સંબંધ ન હોય, તાર્કિકતા ન હોય તો પણ સતત હસ્યા કરે છે. બરાબર, અથવા મંદ સ્મિત કરતો રહે છે. વાસ્તવિક ભયજનક પરિસ્થિતિનો ડર તેને હોતો નથી. વાસ્તવિક કોઈ પણ ભયજનક પરિસ્થિતિ હોય એનો ડર એને હોતો નથી. ગરમ તપેલી પડી હોય, બરાબર, પાણીનું ગરમ કરેલી તપેલી હોય તો પણ એને અડે છે, આવું વર્તન જોવા મળે. આ ઉપરાંત જે છે એની બાજુમાં કોઈ પણ એવું ઝેરી જીવજંતુ રખડતું હોય તો પણ એને પકડી અને ફેંકતું હોય, એને આ પ્રકારનું વર્તન જોવા મળતું હોય. એને કોઈ પણ પ્રકારનો ડર હોતો નથી. ઊંડો જે પણ ખાડો હોય એમાં એક ડોકાતું જોવા મળતું હોય. આ પ્રકારનું સતત બાળકો જેવી પ્રવૃત્તિ કરતો હોય એમાં સામાન્ય બાળકો જે ડર અનુભવતા હોય એવો આ બાળકને ડર અનુભવાતો નથી. પીડાનો અનુભવ તેને થતો હોતો નથી. બરાબર, એને જે છે કે ગમે એટલું વાગ્યું હોય તો પણ પીડાનો અનુભવ થતો હોતો નથી, એટલે કે ઓછા પ્રમાણમાં થાય. સેન્સિટિવિટી જે છે એનામાં થોડી ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય. બરાબર, તો એને પીડાનો અનુભવ થતો નથી. કોઈ પણ વસ્તુને તે વારંવાર ગોળ ફેરવ્યા કરતો જોવા મળતો હોય છે. કોઈ પણ વસ્તુ હોય એને વારંવાર ગોળ ફેરવવું. બરાબર, આ પ્રકારનું જે વર્તન છે જ્યારે રમત કરતો હોય રમકડાથી ને ત્યારે સતત એને ગોળ ફેરવતો હોય એવું જોવા મળતું હોય છે. ઓટિઝમ ધરાવતા બાળકોમાં ઊંઘમાં વિક્ષેપો. બરાબર, ઓટિઝમ ધરાવતા જે બાળકો હોય એનામાં ઊંઘમાં વિક્ષેપો જોવા મળે કે સામાન્ય રીતે બાળકોની ઊંઘ જે છે 8 થી 9 કલાકની જોવા મળે છે. બરાબર, પરંતુ આવા બાળકો જે છે એ સૂઈ શકતા નથી, 2 કે 3 કલાકમાં જાગી જાય છે. ઊંઘમાં વિક્ષેપ જોવા મળે છે. પછી ખેંચ આવવી. બરાબર, ખેંચ આવે. પછી પાચન સંબંધી તકલીફો જોવા મળે, એટલે કે પેટમાં ચૂક આવતી હોય એના કારણે સતત રડવાનું વર્તન જોવા મળતું હોય છે. બરાબર, આ ઉપરાંત જે છે તેથી આવા બાળકોને ઔષધીય સારવારની સાથે વાર્તાનિક મનોપચાર પણ આપવાથી ફાયદો થાય છે. આવા બાળકોને છે સાથે ઔષધીય સારવાર આપવી પડે છે. કેમ કે ઓટિઝમ ધરાવતા બાળકોમાં ઊંઘના વિક્ષેપો જોવા મળે છે. આ ઉપરાંત પાચન સંબંધી તકલીફો જોવા મળે છે. બરાબર, એ પરિસ્થિતિને નોર્મલ કરવા માટે છે એ ઔષધીય સારવારની સાથે મનોપચાર. બરાબર, એટલે કે એને જે છે બાળક આવું વર્તન જે છે ઓછા પ્રમાણમાં કરે, એકનું એક વર્તન વારંવાર ન કરે, એટલે જે છે એને દર વખતે છે નવી પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે અને નવું જે છે શીખવાડવામાં આવે. એટલે મનોપચાર દ્વારા જે છે એ બાળકને વાર્તાનિક મનોપચાર આપવાથી ફાયદો થાય છે. પરંતુ આ વિકૃતિઓ મટાડી શકાય એવું કહી શકાય નહીં, પરંતુ ફાયદો થાય છે. બરાબર ને, વર્તનમાં સુધારો કરી શકાય છે. આ તે આત્મરત વિકૃતિ જેને ઓટિઝમ કહેવામાં આવે છે અને ASD તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. બરાબર, જે વિકાસ સાથે સંકળાયેલી વિકૃતિ હોવાથી વિકાસાત્મક વિકૃતિ પણ કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે જ્યારે બાળકને જન્મથી 3 વર્ષ સુધીમાં આનું જે છે આના લક્ષણો દેખાઈ આવે છે. બરાબર, અને આ બાળક જે છે એમાં પુનરાવર્તનનું પ્રમાણ જે છે વધારે જોવા મળે છે. કોઈ પણ શબ્દો હોય કે કોઈ પણ ક્રિયા હોય, બરાબર, એનું વારંવાર પુનરાવર્તન કરતો જોવા મળે છે. તો આજે આપણે છે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં આત્મરત વિકૃતિ અને ડિસ્લેક્સિયા વિશે ભણ્યા. હવે ધ્યાન અને નિયંત્રણ વિકૃતિ વિશે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.